અગર તમે મને પૂછો કે સ્ટોક માર્કેટમાં કોઈ બિગિનર છે તો સ્ટાર્ટિંગમાં એને ઇન્વેસ્ટિંગ કરવી જોઈએ કે ટ્રેડિંગ કરવી જોઈએ, તો આઈ વિલ ઓલવેઝ રિકમેન્ડ કે એને ઇન્વેસ્ટિંગ કરવી જોઈએ. બિકોઝ તમે પોતે જ જુઓ ને કે આજે જે વર્લ્ડના ટોપ રિચેસ્ટ લોકો છે એમાંથી તમને કોઈ એવું દેખાય છે કે જેને ટ્રેડિંગથી આટલા પૈસા કમાયા હોય? એ લોકો બિઝનેસ કરે છે કાં તો ઇન્વેસ્ટર છે. અને અગર કોઈ બંદો જે દિવસના ટ્રેડિંગથી 15-20-25 હજાર કમાઈ લેતો હોય અને મહિનાના 10-15 લાખ કરી લેતો હોય, તો એને જરૂરત શું છે કે યુટ્યુબ પર એને દરરોજની લાઈવ સ્ટ્રીમ કરવાની? શું કરવા એ દરરોજના 15-20 મિનિટના વિડીયોઝ અપલોડ કરે છે? શું કરવા એ પોતાનું મોઢું દુખાડે છે? અને મારા ભાઈ, જ્યારે તને ખબર છે કે ટ્રેડિંગમાં એકદમ કોન્સન્ટ્રેટ રાખવાનું, માઇન્ડને ડિસ્ટર્બ નહીં કરવાનો, ઇમોશન બધા હટાવી દેવાના, તો શું કરવા યુટ્યુબ પર આવીને તારો ટાઈમ બગાડે છે? યુટ્યુબ પર તો અમારે લોકોએ આવવું જોઈએ લોકોની આંખો ખોલવા માટે. તો જનરલી આ બધી છે ને સ્ટ્રેટેજીસ હોય છે આપણા જેવા મિડલ ક્લાસ લોકોને બહુ બધા પૈસા બતાવીને એટ્રેક્ટ કરવાની. તો આ બધા લોકોથી જેટલું તમે દૂર રહેશો ને એટલું તમે તમારા પૈસાને બચાવશો.